સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી મનપા કર્મચારીએ આપઘાત કરી લીધો। અમરેલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ચોથા વર્ગના કર્મચારી વિનોદ પર દેવું થઈ જતા તણાવમાં રહેતો હતો। સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી મનપાના કર્મચારીએ આપઘાત કર્યો। અમરેલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ચોથા વર્ગના કર્મચારી વિનોદ પર દેવું થઈ જતા તણાવમાં રહેતો હતો અને વિનોદે ફોન કરીને વ્યાજખોરોની માનસિક ત્રાસ આપતા હોવાનું પરિવારના આક્ષેપ અને વ્યાજખોરોને પકડી કડક કાર્યવાહી કરવા પરિવારે માંગ કરી। અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ દીપકભાઈ કડરે। अच्छा जी भाई ठीक है आपનું નામ શું હતું ને શાના કારણે આત્મહત્યા? જે ભાઈ એક્સપાયર થયા છે એમનું નામ વિનોદભાઈ જાવડે છે। તે મૂળ સુરત મહાનગરપાલિકા ચોથા વર્ગના કર્મચારી હતા। જેમની પત્ની માતા ઘરકામ કરી ગુજરાન ચલાવતા હતા। કાલ રોજ બપોરે 4 થી 5 દરમિયાન એમણે ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યાનું મૂળ કારણમાં જાણ થતાં એવું ખબર પડે છે કે વ્યાજથી કોઈની પાસે રૂપિયા લીધા છે। જે વ્યાજખોરો એમને ફોન કરી ટોર્ચર કરી પરેશાન કરી માનસિક ત્રાસ આપતા આ ભાઈએ આવું પગલું ભર્યું છે। તો અમારું પોલીસ પ્રશાસન પાસે એવું જ કહેવું છે કે આ જે વ્યાજખોરોને લીધે આવું થયું છે આવા વ્યાજખોરોનું સામે આવે એમના પર કાર્યવાહી થાય, કાયદાકીય રીતે પગલાં લેવામાં આવે અને વિનોદભાઈને ન્યાય મળે। કેટલા પૈસા લીધેલા હતા અને કેટલા ટકાવારી લીધી? એ ટકાવારીને પૈસાનું તો હજી અમને કંઈ ખુલાસો થયો નથી। એ બધું વિનોદભાઈને જ ખબર છે। એટલી ખબર છે કે એમને ફોન કરીને પરેશાન કરવામાં આવતા હતા। વ્યાજની પૈસા આપેલા એ વ્યક્તિ કોણ હતો અને એ પણ અત્યાર સુધી અમને ખબર નથી કે કોની પાસે પૈસા લીધા છે, શું કર્યું છે। ભાઈએ બારોબાર પરસ્પર જે વ્યવહાર કર્યો છે વિનોદભાઈને જ ખબર હતી। અમને ખાલી એટલી ખબર છે કે ફોન પર કોલ આવતા અને વિનોદભાઈ પરેશાન થઈ જતા એવું હતું। સુરત પોલીસ દ્વારા વારંવાર વ્યાજખોર વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે, તો વ્યાજખોર આ વાપસ કરશું કરે છે કેટલું કામગીરી પર શંકા છે પોલીસને? અમારે તો પોલીસને એક જ કહેવું છે કે જ્યાં સુધી આ વ્યાજખોરો સામે કાયદાકીય રીતે કડક પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ લોકોની ખંડણી બંધ થાય નહીં અને આવા સામાન્ય માણસોને આ લોકો છેતરી જાય છે। વ્યાજે રૂપિયા લગાવી 5% 10% લગાવીને માણસને માનસિક ત્રાસ આપીને માણસનું આવી પરિસ્થિતિ ઊભી કરી દે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।